આજે આપણે સ્વામી બલદેવદાસજીનું ચરિત્ર ચાલુ કરવાનું છે. સ્વામી બલદેવદાસજીના ચરિત્રમાં સૌથી પહેલા લખેલું છે કે આ જગતમાં એક નિયમ છે. પેલા સાધક છે એ સાધના કરે છે અને પછી એને સિદ્ધિ મળે છે. મતલબ પેલા કૂવો ખોદવાનો પછી પાણી પીવાનું. આ જગતનો એવો નિયમ છે. પણ ક્યારેક ક્યારેક ભક્તિ જગતમાં આનાથી ઉલટું જોવામાં આવે છે. પેલા સિદ્ધિ મળે છે, પેલા ભગવાનના દર્શન થાય છે અને પાછળથી સાધના કરવાનું થાય છે. આવું ભક્તિના માર્ગમાં બની શકે છે. ભાઈ કોઈ દૈવી જીવ ઉપરથી ઉતરીને આવ્યો હોય કે ભગવાનનો કોઈ પરિકર ઉપરથી ઉતરીને આવ્યો હોય તો પછી એને છે ને સીધી જ મળે છે. સાધના કરવાની નથી રહેતી, સીધી જ મળે છે. આવી વસ્તુ છે. અમારા સદગુરુદેવ ભગવાન એમ કહે છે કે ઘણા ઉપરથી આવેલા સાધકો હોય ને એમાં સીધા ફળ જ લાગે. દાખલા કે દૂધીમાં પેલા ફળ જ લાગે, ફૂલ તો ખાલી નામનું જ હોય. દૂધી છે, બીજું દૂધી જેવા જે લાંબા લાંબા ફળ છે ને એમાં સીધા ફળ જ આવે. ફૂલ તો ખાલી નામ માત્રના જ હોય છે. એમ જે ઉપરથી ઉતરેલા સિદ્ધ મહાપુરુષો છે, ઉપરથી ઉતરેલા જે દૈવી જીવો છે એને સાધના તો શું કરવાની હોય, સીધો જ એને ભગવાનનો અનુભવ થાય છે, તત્વનો અનુભવ થાય છે અને આગળ જઈને એ થોડીક સાધના કરે છે એ જગતને દેખાડવા માટે. એને કઈ જરૂર નથી હોતી, એને કઈ સાધનાની જરૂર નથી હોતી, પણ જગતને દેખાડવા માટે એ વળી થોડી ઘણી સાધના કરી લઈએ. આવી વસ્તુ છે. તો આપણા જે બલદેવદાસજી છે એ આ જ પ્રકારના મહાપુરુષ હતા કે પેલે એને સિદ્ધિ મળી અને પાછળથી એને સાધના કરી. તો કે કેવી રીતે એને પેલા સિદ્ધિ મળી, પેલા એની વાત કરો એટલે ખબર પડે. તો કે બલદેવદાસજી નો જન્મ વ્રજમાં જ થયો હતો અને એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અને 8 વર્ષની ઉંમરમાં એને પોતાના મોટા ભાઈને મરતા જોયો. એને એક મોટો ભાઈ હતો અને એ મરી ગયો તો 8 વર્ષની ઉંમરમાં બલદેવદાસને વૈરાગ્ય લાગી ગયો કે સંસાર આવો જ છે, માણસ આજ નહીં તો કાલે મરી જવાનો છે. એટલે એને વૈરાગ્ય લાગી ગયો. 8 વર્ષની ઉંમરમાં વૈરાગ્ય લાગી ગયો. તો કહેવાનો ભાવ છે 8 વર્ષની ઉંમરમાં કોને વૈરાગ્ય લાગે? કાં તો પાછલા જન્મનો યોગભ્રષ્ટ જીવ હોય તો વૈરાગ્ય લાગે, અને કાં તો ભગવાનનો ઉપરથી ઉતરેલો કોઈ પાર્ષદ હોય તો વૈરાગ્ય લાગે. નહીતર 8 વર્ષની ઉંમરમાં કોઈને વૈરાગ્ય ન લાગે. આવી વસ્તુ છે. તો 8 વર્ષની ઉંમરમાં એને વૈરાગ્ય લાગ્યો અને એને નક્કી કર્યું કે આપણે ઘર છોડીને નીકળી પડવું છે. આપણે હવે ઘરની અંદર રહેવું નથી. આવું એને દ્રઢપણે નક્કી કરી લીધું. અને દ્રઢપણે નક્કી કરી અને ઘરેથી નીકળી ગયા તો ભગવાનની દયાથી એને દ્વારકા જાતો એક સંઘ મળી ગયો. એ સંઘ દ્વારિકા જાતો હતો. એ દ્વારકા જાતો સંઘ એને મળી જાય છે. મેં કીધું ને ભગવાનના ભરોસે કોઈ નીકળે તો ભગવાન અવશ્ય કાંઈક ને કાંઈક વ્યવસ્થા કરી દે છે. અવશ્ય. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. ઠાકોરજીની કૃપા એવડી છે કે ઠાકોરજીના માર્ગે કોઈ હાલતો થાય તો ભગવાન અવશ્ય કૃપા કરી દે છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. તમે ખાલી ઈચ્છા કરો, જીવ ખાલી ઈચ્છા કરે ને એટલે સાધુ સંઘ, સંતોનો સંઘ, ગમે એ સંઘ જે કાંઈ જરૂરી હશે ને એ બધું ભગવાન પોતે પૂરું કરી દેશે.
તમે ખાલી ઈચ્છા કરો, હાલવાનું ચાલુ કરો, બાકી બધું ઈશ્વર કરી દેશે. અને આ મારો અનુભવ છે, ઈશ્વર બધું કરે જ છે. કારણ કે અમારા પપ્પાએ શીખાવ્યું હતું કે 2 માળા કરીને એટલે ઓલો કામ મળી જાય. તો 2 માળા કરતા હતા તો જે બરસાનાનું નામ અમે સાંભળ્યું નહોતું એ બરસાના ધામમાં આજે અમે 15 વર્ષ પૂરા કરી નાખ્યા. તો જે ગામનું નામ નહોતું સાંભળ્યું 15 વર્ષ કેમ પૂરા થયા? તો કે 2 માળા કરતા હતા તો 2 માળાની ઈચ્છા કરી હતી તો ભગવાને જ આ વ્યવસ્થા કરી દીધી. એટલે ક્યાં બરસાના ને ક્યાં અમે ને કઈ નક્કી થોડું હોય છે, અચાનક જ ઈશ્વરની કૃપા થાય છે. અને આ બધા ઘટનાઓ બને છે, આવી વસ્તુ છે. તો બલદેવદાસજી વૈરાગ્ય લઈને ઘરેથી નીકળી પડ્યા. 8 જ વર્ષની ઉંમર છે. હજી તો સાધુ સાઈ જાણતા નથી, સાધુના નિયમ જાણતા નથી, કઈ જાણતા નથી. ત્યાં જ એને સાધુનો સંગ મળી ગયો. ત્યાં જ એને સાધુનો સંગ મળી ગયો અને ઈ સાધુના સંગમાં ઈ ભ્રમણ કરતા કરતા દ્વારિકા પહોંચ્યા. દ્વારિકા પહોંચ્યા ને એટલે જયારે દ્વારિકા આવ્યા ત્યારે દ્વારકાધીશને રાજભોગ લાગ્યો હતો. બપોરનો રાજભોગ લાગેલો હતો ને એટલે પડદો બંધ હતો અને પૂજારી અહીંયા આટા ફેરા કરતો હતો. તો આને એમ થયું કે લે આવું થોડું હાલે, હું દ્વારકાધીશના દર્શન કરવા ક્યાં છે તો વ્રજમાંથી આવ્યો હાલીને અને દ્વારકાધીશને પડદો લાગેલો છે, આમ થોડું કઈ હાલે. એનો પ્રેમ જાગ્યો, એનો ભાવ જાગ્યો. એટલે એ શું કર્યું, પૂજારી થોડોક આડો ચૂકો ગયો ને તો મંદિરમાં ઘૂસી ગયા બલદેવદાસજી. હજી તો 8.5 વર્ષની જ ઉંમર હતી. 8 વર્ષે ઘરેથી ભાગ્યા અને 6 મહિના ભ્રમણ કરતા કરતા દ્વારકા પહોંચ્યા. 8.5 વર્ષની જ ઉંમર હતી, બાળક બુદ્ધિ જ કહેવાય. મંદિરમાં ઘૂસી ગયા તો સાક્ષાત દ્વારકાધીશ જમતા હતા ને એવા દર્શન થયા. એમ સાક્ષાત આ જો પેલા સિદ્ધિ ને પછી સાધન, પેલા સિદ્ધિ પેલા દર્શન, 8 વર્ષની ઉંમરમાં દર્શન થઈ ગયા. નિત્ય નિત્ય ઉપરથી ઉતરેલા જીવને કઈ સાધન કરવાનું હોતું નથી. નિત્ય જીવો સાધન એટલે કરે છે કે નીચેના જીવો શીખી શકે કે ભગવાનનું ભજન અને સાધન કઈ રીતે કરી શકાય, એટલે એ સાધન કરતા હોય છે. બાકી એને કાંઈ કરવાનું હોતું જ નથી. એ સીધા જગતનું કલ્યાણ કરવા માટે જ આવ્યા હોય છે. જેમ નૌકાવાળો નૌકા લઈને નીકળે અને બધાનું કલ્યાણ કરે ને એમ એ કલ્યાણ કરવા જ આવ્યા હોય છે. એને કઈ સાધન કરવાનું હોતું નથી. આવી વસ્તુ છે. તો એને સીધા દ્વારિકાધીશના દર્શન થયા, જમતા હતા એવા, અને એ દર્શન કરીને આનંદ વિભોર થઈ ગયા. દ્વારકાધીશ ભોજન લેતા હતા. પછી દ્વારકાધીશે ભોજન લઈ લીધું ને એટલે એ બહાર નીકળી ગયા. તો બહાર નીકળ્યા તોય કોઈ એને જોયા નહીં, કારણ કે ભગવાનની કૃપાથી અંદર ગયા હતા અને ભગવાનની કૃપાથી બહાર નીકળી ગયા. કોઈએ એને જોયા નહીં. જોવે તો પૂજારી વટે, જોવે તો ઝઘડો થાય, અરે એવું કાંઈ નહોતું. આવી વસ્તુ છે. તો આ રીતે એમને પેલા દર્શન થયા. પછી દ્વારકાધીશે એને સપનામાં આજ્ઞા આપી કે હવે તમે દિલ્હી વયા જાઓ ઠાકુરદાસ બાબા પાસે. એ ઠાકુરદાસ બાબા પાસે દીક્ષા લ્યો. દીક્ષા લઈને ઈ તમને જેમ ભજન શીખાડે ને એમ ભજન કરો. સ્વયં દ્વારકાધીશે આજ્ઞા આપી. આમાં એક ઈ પણ જોવાનું છે, ત્યાં દ્વારકાનો કૃષ્ણ અને વ્રજનો કાનુડો અલગ છે. અલગ છે જ નહીં. સાક્ષાત જુઓ દ્વારકાધીશે જ માધુર્ય ઉપાસનાની પરવાનગી આપી. જાઓ બલદેવદાસ પાસે વયા જાઓ, એ તમને માધુર્ય ઉપાસના શીખાડશો. તો ત્યાં કઈ ભેદ છે? ભેદ વાસ્તવમાં છે જ નહીં. ભેદ મનુષ્યના બનાવેલા છે. દ્વારકાધીશના છેલ્લે તો એક તત્વ દેખાશે. જે માણસને કણે કણમાં એક જ ભગવાન કૃષ્ણ દેખાય ત્યારે માનવાનું કે આ પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે. જ્યાં સુધી બધાની અંદર એક તત્વ નથી દેખાતું ત્યાં સુધી પૂર્ણતા નથી અને નથી. ચાહે એ ગમે એટલો ઊંચો બનવાની કોશિશ કરે. શાસ્ત્રનો સિદ્ધાંત છે એક જ તત્વ દેખાય છે, એક જ. પછી ભલે કૃષ્ણને માનતા હોય બધા કૃષ્ણને જુએ, રામને માનતા હોય બધા એમાં રામ જુએ, એ અલગ વાત છે. એ પોતપોતાની નિષ્ઠાની વાત છે.
અને દેખાવું જોઈએ એક જ તત્વ. પછી એને કોઈ મંદિરમાં અભાવ નહીં હોય, ક્યાંય માથું નમાવવામાં અભાવ નહીં હોય, ક્યાંય અભાવ નહીં હોય, એક જ તત્વ. અને વાસ્તવમાં એક જ તત્વ છે સંસારમાં, બે તત્વ છે જ નહીં. રાધા અને કૃષ્ણ એક ચણાની બે ફાડ જેવા છે. ચણો તો એક જ છે, જુઓ ચણો એક જ દેખાશે, પણ ચણાને આપણે ફોલીએ ને તેમાંથી બે ફાડ દેખાય. એવી જ રીતે રાધા કૃષ્ણ બે ભલે રહ્યા પછી એક જ તત્વ. ત્યાં એકત્વ છે તો સંસારમાં અલગત્વ હોય જ ક્યાંથી? અલગત્વ કઈ છે જ નહીં. અલગત્વ કેવલ મનની ભ્રમણા છે. જેના મનમાં ભ્રમ થઈ ગયો એને અલગત્વ દેખાશે. એકત્વ જ છે, એક જ તત્વ છે. ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. સતનો ક્યાંય અભાવ નથી. સત એટલે આત્મ તત્વ, ચેતન તત્વ, એ બધામાં એક જ છે. રામની અંદર એ ચેતન તત્વ છે, કૃષ્ણની અંદર એ ચેતન. એ તો જો કે ચેતન તત્વ છે એમ ન કહેવાય, એ ચેતન જ રામ બન્યા છે, ચેતન જ કૃષ્ણ બન્યા છે. એ સચ્ચિદાનંદ રૂપાય છે. સચ્ચિદાનંદ રૂપાય ત્રિભુવન વિભવ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ.